હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ 1 એમાં પાઠ છે યુનિટ 3 તે આપણે શરૂ કરીશું. નવો લેસન છે, બરાબર છે. ટુડે કમ્સ એવરી ડે. એમાં એક્ટિવિટી 1 એ છે સિંગ ધ પોઈમ. માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. જ્યારે હું બોલું છું ત્યારે મારો ડોગ એટલે કે કૂતરો છે તે સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. મારી સાથે શું કરવા આવે છે તો કે ચાલે છે, મારી સાથે તે ચાલે છે. વેન આઈ સ્લીપ હી સ્લીપ ટુ. હું જ્યારે સૂઉં છું ત્યારે તે પણ સૂઈ જાય છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. જે પણ હું કરું છું તે બધું જ તે કરે છે. તો અહીંયા હું સ્પેલિંગ લખાવું એ તમારે લખવાના છે. લિસન એટલે થાય સાંભળવું. પછીનું છે ટોક એટલે કે અથવા તો હું જે કંઈ પણ બોલું છું અથવા તો વાત કરું છું, બરાબર. અહીંયા કહેવામાં આવે છે ગો એટલે કે શું થાય જવું. એ પછીનું છે સ્લીપ. પછીનું છે હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. કે તેની આંખ એ જ જોઈ છે જે હંમેશા કંઈક દર્શાવે છે. મતલબ કે અહીંયા શો એટલે કે દર્શાવવું. ઓલવેઝ એટલે શું થાય હંમેશા. ગમે ત્યારે ગમે તે સ્પેલિંગ પૂછાય પાઠમાંથી તો આવડવા જોઈએ, બરાબર. એટલે તમારે સ્પેલિંગ લખવાના જ છે ફરજિયાત. હી નોઝ એવરીથિંગ આઈ નો. શું કહે છે અહીંયા કે હી નોઝ એવરીથિંગ. તે બધું જ જાણે છે જે હું જાણું છું. નોઝ એટલે કે જાણવું. પછીનો છે વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ. એટલે કે હું જ્યારે કંઈ પણ બોલું છું ત્યારે તે માઇન્ડ એટલે કે સાંભળે છે. તો અહીંયા સ્પીક એટલે શું થાય બોલવું. માઇન્ડ એટલે થશે સાંભળે છે અથવા તો ધ્યાનમાં લે છે, બરોબર. પછીનું છે હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ. શેર એટલે શું થાય વહેંચવું. કે તે શું વહેંચે છે વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ. હી ફાઇન્ડ એટલે કે તે જે કોઈ થિંગ્સ એટલે કે કોઈ વસ્તુ વિશે જ્યારે તે વિચારે છે ત્યારે તે શું કરે છે તો કે તે મારી સાથે શેર કરે છે. મતલબ કે હી શેર વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ. જ્યારે તેણે કોઈ વસ્તુ છે તે શોધી હોય તો તે મારી સાથે શેર કરે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે લોકો એમ કહે છે બીજા લોકો મને એમ કહે છે કે હું ખરાબ છું. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ. તો તે શું કરે છે કે તે ખૂબ જ એમ કે તેનું માથું નમાવીને તે શેડ એટલે કે દુઃખી થવું. તો તે દુઃખી થઈ જાય છે. હી કડલ અપ એન્ડ લિક્સ માય હેન્ડ.
કડલ આખું છે એટલે કે એટલે અહીંયા શું કહે છે કડલ શબ્દ એટલે કે લાડ આપે છે પ્રેમથી તેને શું કરે છે લિક્સ માય હેન્ડ મારા હાથને તે ચાટે છે એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ અને તે જે કહે છે તે સમજે છે હી કેન અન્ડરસ્ટેન્ડ તે સમજી શકે છે અને તે બધું જેમ કે તે મને જે કહે છે તે બધું તે સમજી શકે છે હવે અહીંયા જોઈએ આપણે એક્ટિવિટી 1B એક્ટિવિટી 1B છે એમાં શું છે રાઇટ who dogs what with the help of the poem તો પોયમમાં એ છે એ આપણે લખવાનું છે ચિત્ર છે ધ ડોગ અને આઈ એટલે કે જે મેન છે તેનું એક્ઝામ્પલ છે લિસન તો આપણે ખબર છે કે આપણે વર્તમાનકાળ શીખી ગયા છે તો વર્તમાનકાળમાં ત્રીજો પુરુષ એકવચન હી શી અને ઈટ આવે છે તો ઈટ એટલે કે તે નાન્યતર જાતિ માટે કે અથવા તો નિર્જીવ વસ્તુ માટે ઉપયોગમાં લે છે બરોબર છે તો ફોર એક્ઝામ્પલ પશુ પક્ષી છે તો એની સાથે પણ આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ તો ઈટ સાથે આપણે ત્રીજો પુરુષ એકવચનમાં ઈટ સાથે મૂળ ક્રિયાપદને એસ અથવા એસ પ્રત્યે લગાડીએ છીએ તો અહીંયા ધ ડોગ છે તો એ આવે ત્રીજો પુરુષ એકવચન તો એમાં લિસન છે તો શું થઈ ગયું લિસન વેન હવે આઈ આપણું પોતાનું એક છોકરો છે અહીંયા ચિત્ર આપ્યું છે કે આઈ એટલે પોતાના વિશે કહે છે તો અહીંયા શું લખ્યું છે લિસન વેન ટોક તે બોલે છે જ્યારે ત્યારે તે સાંભળે છે તો અહીંયા એ જ પ્રમાણે ચાલે છે વોક લખ્યું છે જુઓ વોક્સ લખ્યું છે ડોગ સામે તો આઈની સામે શું થઈ જશે WALK એસ છે તે નીકળી જશે વોક વોક પછી છે આઈની સામે લખ્યું છે સ્લીપ કે હું જ્યારે સૂઉં છું ત્યારે ડોગ્સ પણ સૂઈ જાય છે તો સ્લીપ છે તો અહીંયા ડોગની સાથે ખાલી જગ્યામાં શું થઈ જશે તો કે સ્લીપ્સ શું થશે SLEEPS સ્લીપ્સ પછી લખ્યું છે નોઝ એટલે કે જાણે છે તો આઈ સાથે શું થઈ જશે વેન આઈ નો KNOW એ પછી છે માઇન્ડ્સ શું આવશે અહીંયા ધ્યાન આપે છે માઇન્ડ્સ MINDS અને આઈમાં આ તો લખ્યું છે માઇન્ડ બરોબર પછી ડોગમાં લખ્યું છે ફાઇન્ડ્સ FINDS તો અહીંયા થઈ જશે ફાઇન્ડ બરોબર તો અહીંયા એક્ટિવિટી 1B જે છે એ આપણે જોઈ હવે છે એક્ટિવિટી 2 એક્ટિવિટી 2 છે વર્ક ઇન ગ્રુપ ઓફ 4 ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન ઇનેક્ટ ઇટ અહીંયા એક ડાયલોગ છે જે જેઠાલાલ અને પેઠાલાલ વિશેની વાત કરવામાં આવી છે બંને ફ્રેન્ડ હોય છે ચીમનલાલના નેબર હોય છે બરાબર તો અહીંયા આપણે જોઈએ ચીમનલાલ ઇઝ અ ડોક્ટર જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર તો નેબર એટલે શું થાય કે પાડોશી તો ચીમનલાલ છે તે ડોક્ટર છે અને જેઠાલાલ અને પેઠાલાલ છે તેના પાડોશી છે દે આર એટ ચીમનલાલ ડિસ્પેન્સરી ચીમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ અહીંયા થશે એટલે અહીંયા થશે દવાખાને બરોબર શું કહે છે કે તે લોકો ક્યાં હોય છે તો કે ચીમનલાલના દવાખાને છે ચીમનલાલ છે તેને એડવાઇઝ એટલે કે સલાહ આપી રહ્યા છે અહીંયા એડવાઇઝિંગ છે એટલે છે સલાહ
જુઓ અહીંયા એડવાઇઝિંગ ING વાળું છે, બરોબર છે. તો અહીંયા શું થશે? સલાહ આપી રહ્યા છે. એડવાઇઝિંગ એમ પૂછાય તો સલાહ આપી રહ્યા છે. કોને? તો કે તેઓ લોકોને. પછી છે ચીમનલાલ સે જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. શું કહે છે કે ચીમનલાલ એમ કહે છે જેઠાલાલને કે તમે શરૂ કરો, તમારે કસરત છે તે શરૂ કરવી જોઈએ. જેઠાલાલ છે બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી, પણ હું વહેલો ઉઠી શકું એમ નથી. ચીમનલાલ સે યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તો ચીમનલાલ એમ કહે છે જેઠાલાલને કે તમે ક્યારેય પણ કોઈ પણ સમયે તમે એક્સરસાઇઝ છે તે કસરત છે તે કરી શકો છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. સ્કીપિંગ એટલે કે દોડા કૂદવા. અને વોકિંગ તો તમે ક્યારે પણ એક કસરત કરી શકો છો, દોડા પણ કૂદી શકો છો અને ચાલી પણ શકો છો. એ તમારા માટે સારું છે. જેઠાલાલ સેઝ વોકિંગ આઈ વિલ ગો ફોર અ વોક. એટલે શું કહે છે કે વોકિંગ ચાલવાનું, તો એ તો હું આઈ વિલ ગો ફોર અ વોક, ચાલવા તો હું જઈશ. પેથાલાલ સેઝ આઈ વિલ જોઈન યુ. તો હું પણ તમારી સાથે જોઈન એટલે કે જોડાય. એટલે અહીંયા જોઈન એટલે થાય જોડાવું. જોઈન એટલે શું થાય? જોડાવું. તો હું પણ તમારી સાથે જોડાઈશ. ચીમનલાલ સેઝ ધેટ્સ ફેન્ટાસ્ટિક. Pethalal, you can join him in daily walk, but cannot join him for tea. એટલે શું કહે છે? ચીમનલાલ એમ કહે છે કે એ ખૂબ જ સારું છે પેથાલાલ, તમે પણ એની સાથે રોજ ચાલવા માટે જોડાઈ શકો છો, પણ કેન નોટ જોઈન હિમ ફોર ટી, પણ તમારે તેની સાથે ચા પીવા માટે જોડાઈ શકશો નહીં. પેથાલાલ સે ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. એટલે શું કહે છે કે ટી જે છે, ચા જે છે તે કોઈ હાર્મફુલ, નોટ હાર્મફુલ એટલે કે કોઈ હાનિકારક નથી. તો અહીંયા હાર્મફુલ એટલે શું થાય? હાનિકારક. ટી એટલે ચા, હાર્મફુલ એટલે કે હાનિકારક. બરાબર. યુ કેન નોટ ચીમનલાલ સે પેથાલાલ યુ કેન ટેક ટી, યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. એટલે શું કહે છે કે તમે ચા લઈ શકો છો, પણ યુ કેન નોટ ટેક ટી વિથ શુગર એટલે શુગર એટલે કે ખાંડ સાથે તમે ચા લઈ શકો નહીં. પેથાલાલ સેઝ કેન આઈ ટેક શુગર વિથ મિલ્ક. તો કે હું દૂધ સાથે શુગર ખાંડ લઈ શકું. ચીમનલાલ સેઝ નો શુગર એટ ઓલ. કોઈમાં નહીં. એટલે શું કહે છે કે એકમાં પણ તમે શુગર લઈ શકો નહીં, કોઈનામાં પણ. ચા હોય કે દૂધ હોય કે કોફી હોય, કોઈમાં તમે શુગર લઈ શકો નહીં. ચીમનલાલ સેઝ નો શુગર એટ ઓલ આફ્ટર અ વીક. હવે થોડા અઠવાડિયા પછીની વાત થાય છે. જેઠાલાલ, પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. જેઠાલાલ, પેઠાલાલ અને તેના ફ્રેન્ડ છે, મિત્ર છે મિસ્ટર ચૌધરી, તે તેની નજીકની સોસાયટીના પાર્કમાં હોય છે. મિસ્ટર ચૌધરી સેઝ વોટ અ સરપ્રાઇઝ, ઇટ્સ ઓનલી 7:30 in the morning and જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. શું આશ્ચર્યજનક છે? સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યજનક.
સનરાઈઝ ઇઝ ઓનલી 7:30 ધ મોર્નિંગ. સવારના કેટલા વાગ્યા છે? તો કે 7:30 વાગ્યા છે. એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. જેઠાલાલ સેઝ ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે જેઠાલાલ goes for a walk every morning. શું કહે છે કે નોટ ઓનલી ટુડે, આજે જ નહીં પણ જેઠાલાલ તો દરરોજ સવારે ચાલવા માટે જાય છે. મિસ્ટર ચૌધરી સેઝ એવરી મોર્નિંગ યુ વેર નોટ હિયર યસ્ટરડે. દરરોજ સવારે, પણ તમે ગઈકાલે અહીંયા હતા નહીં. જેઠાલાલ સે યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. કે ગઈકાલે હું લેટ એટલે કે મોડો ઉઠ્યો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. એંગ્રીલી એટલે કે ગુસ્સે થઈને કહે છે આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે, એટલે કે એની પહેલાં. ડે બિફોર યસ્ટરડે એટલે ગઈકાલ નહીં પણ પરમ દિવસે હું અહીંયા કેમ હિયર અહીંયા જ હતો ગુસ્સે થઈને કહે છે. મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોક હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ will walk here tomorrow, not only tomorrow, the next day and the next day. જેઠાલાલ છે તે અહીંયા ચાલે છે, is walking here and જેઠાલાલ will walk અહીંયા ચાલે છે, આજે ચાલે છે, કાલે ચાલશે. નોટ ઓનલી કાલે મતલબ ટુમોરો, નોટ ઓનલી ટુમોરો એટલે કે ફક્ત કાલે જ નહીં, ધ નેક્સ્ટ ડે એટલે કે બીજે દિવસે, એન્ડ ધ નેક્સ્ટ ડે એટલે દરરોજનું દરરોજ તે અહીંયા ચાલશે. મિસ્ટર ચૌધરી સેઝ Oh, जेठालाल walk in the morning. पेठालाल drinks tea without sugar. चिमनलाल का जादू. એટલે શું કહે છે? જેઠાલાલ છે તે સવારે ચાલવા લાગ્યા છે. પેઠાલાલ છે તે ચા પીએ છે, પણ કેવી? તો કે ખાંડ વગરની તે ચા પીએ છે. તો ચિમનલાલ કા જાદુ એટલે આ તો ચિમનલાલનો જાદુ છે. પેઠાલાલ સે ઇન અ બેડ મૂડ એટલે ખરાબ મૂડમાં તે કહે છે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિદાઉટ માય ફેવરેટ શુગર. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ શુગર. શું કહે છે કે ગઈકાલે મેં કઈ ચા પીધી હતી? તો કે લેમન ટી, માય ફેવરિટ વિદાઉટ શુગર એટલે કે ખાંડ વગરની મેં લેમન ટી પણ કાલે પીધી હતી. આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ શુગર. હું કાંઈ પણ લઈ શકતો નથી કે પી શકતો નથી કે ખાઈ શકતો નથી શુગર વગર. મિસ્ટર ચૌધરી સે ઇટ્સ ઓકે ફ્રેન્ડ, આઈ વિલ જોઈન યુ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. મિસ્ટર ચૌધરી એમ કહે છે કે હું પણ તમારી સાથે જોડાઈશ. તમે અત્યારે તમારું એન્જોય કરશો કે એક સ્પેશિયલ ટી તમારી અને તમારું મોર્નિંગ વોક. બરાબર? તો અહીંયા એક્ટિવિટી 2 છે તે કમ્પ્લીટ થઈ. સ્પેલિંગ મેં જે લખાવું છે તમારે લખવાનું છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 છે, એમાં છે રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. મિસિસ ડોરવાની ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. તો અહીંયા સ્પેલિંગ બને છે ડિફરન્ટ એટલે થાય જુદું અથવા તો અલગ. બરાબર? પછી છે આર્ટિસ્ટ. આર્ટિસ્ટ એટલે થાય ચિત્રકાર. તો મિસિસ દોરવાની જે છે તે અલગ પ્રકારના ચિત્રકાર છે, જુદા જ પ્રકારના ચિત્રકાર છે. શી કેન ડ્રો વોટેવર વી આસ્ક હર ટુ ડ્રો. આપણે ગમે તે કહીએ તે બધું જ તે દોરી શકે છે. એટલે અહીંયા વોટેવર વોટેવર એટલે કે જે કહીએ તે, કે જે પણ કહીએ તે બધું જ તે ડ્રો કરી શકે છે, દોરી શકે છે. શી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ. તે સેન્ટેન્સ તે વાક્ય પણ દોરી શકે છે. કોઈ પણ વાક્ય આપણે બોલીએ તો એ પણ તે દોરી શકે છે. ટુડે શી ઇઝ નવા ગામ પ્રાઇમરી સ્કૂલ. આજે તે ક્યાં છે? તો કે નવા ગામ છે જે પ્રાઇમરી સ્કૂલ છે ત્યાં. હવે અહીંયા દોરે છે વર્ક ઇન ગ્રુપ્સ.
read the table, find out what the students said and what Mrs. Dorwani drew. હવે અહીંયા student said અને Mrs. Dorwani drew. જે સ્ટુડન્ટ કહે છે તે એણે દોર્યું છે બીજી બાજુ. તો અહીંયા એક ટેબલ ઉપર સ્ટુડન્ટના નામ છે અને બીજી ટેબલ ઉપર જે મિસિસ દોરવાનીએ જે પિક્ચર ડ્રો કર્યા છે તે છે. અ બાઇક વિથ અ રૂફ. તો અહીંયા તેણે શું કીધું છે? રૂફ એટલે કે છાપરું. બાઇક કેવી છે? તો કે કેની સાથે તમારે કરવાની છે દોરવાની? તો કે છાપરા સાથે. બાઇક છાપરા સાથે હોવી જોઈએ. તો અહીંયા રૂફ એટલે થાય તો જુઓ તેણે બાઇક છે તેની ઉપર છાપરું છે તે રાખીને બાઇક ડ્રો કરી છે. વોક. તો વોક માટે જુઓ તેને કેવો એરો કર્યો છે કે ચાલવાનું. બરોબર. પછી છે આઈ એમ વોકિંગ. તો એણે કેવા એરા કર્યા છે તમે પિક્ચરમાં તમારી બુકમાં જોઈ શકો છો. બરોબર. તો એને એવું ચિત્ર ડ્રો કર્યું છે. પછી છે આઈ વોક યસ્ટરડે. તો જુઓ કઈ રીતે કર્યું છે. બરોબર. આઈ વોક યસ્ટરડે. પછી છે આઈ વિલ વોક ટુમોરો. હું આવતીકાલે ચાલવા જઈશ. તો ત્યારે પણ એને શું કર્યું કે આવતીકાલ માટે ટુમોરો યસ્ટરડે માટે અહીંયા પાછળ લાઈન હતી અને તેણે વોકિંગ કર્યું છે. ટુમોરો માટે આગળ લાઈન કરીને જશે. બરોબર. એ રીતે ડ્રો કર્યું છે. આઈ વોક એવરી ડે. તો દરરોજ માટે જાય છે. તો અહીંયા આવી રીતે તેણે ડ્રો કરેલું છે. પછી હી ઇઝ વોચિંગ ટીવી. તો કઈ રીતે ડ્રો કર્યું છે? પછી છે હી વોચ ટીવી લાસ્ટ નાઇટ. તો પણ એ રીતે ડ્રો કર્યું છે. હી વિલ વોચ ટીવી. તો તે ટીવી જોશે એનું પિક્ચર ડ્રો કર્યું છે. અને હી વોચિસ ટીવી એવરી ડે. કે દરરોજ તે ટીવી જોઈ છે. તો એના માટેનું પણ તેણે પિક્ચર ડ્રો કરેલું છે. તે આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો એ અહીંયા એક હતું કે મિસિસ દોરવાની છે તે કેવા પિક્ચરો કોઈ પણ તમે કહો તેવું પિક્ચર ડ્રો કરી શકે છે તેના વિશેની અહીંયા વાત હતી. હવે આગળ આપણે જોઈએ એક્ટિવિટી 3B. તમારા શિક્ષક પાસેથી વધુ વિગતો મેળવી શ્રીમતી દોરવાણી જેવા ચિત્રો દોરતા શીખો. બે-બેની જોડીમાં વાક્યો અને ચિત્રની રમત શીખો. તો આ અહીંયા અત્યારે તો તમારા ઘરે શિક્ષક નથી પણ તમારા કોઈ મમ્મી કે પપ્પા કે મોટા બહેન હોય તેની સાથે તમે તે રમત છે તે રમી શકો છો. બરાબર. પછી છે એક્ટિવિટી 3C. એમાં શું છે? રીડ ધ સેન્ટેન્સ અબાઉટ મિસિસ દોરવાની. ઇફ ધ સેન્ટેન્સ ઇઝ શો ડેઇલી એક્ટિવિટીઝ, રાઇટ ડેઇલી. ઇફ ધ સેન્ટેન્સ ઇઝ શો રેગ્યુલર એક્ટિવિટીઝ, write regular. and if the sentence show habitual activities, write habit. બરાબર. હવે અહીંયા છે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો એ તો રોજનું થયું ને, દરરોજ આપણે ઉઠીએ છીએ. તો અહીંયા તમારે ખાલી જગ્યામાં શું લખવાનું રહેશે? પહેલામાં ડેઇલી. પછી બીજું છે શી ઓફન ડ્રોઝ પિક્ચર એટ નૂન ટાઈમ. તે હંમેશા બપોરના સમયે પિક્ચર ડ્રો કરે છે. તો એ તેની થઈ હેબિટ. બરોબર. પછીનું છે ત્રીજું. શું લખ્યું છે? તો કે સી ઓલવેઝ ડ્રો વિથ હર લેફ્ટ હેન્ડ. તે હંમેશા કેનાથી દોરે છે? તો કે તેના ડાબા હાથેથી તે પિક્ચર ડ્રો કરે છે. તો એ પણ તેની શું થઈ હેબિટ. પછીનું છે શી વિઝિટ સ્કૂલ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે. તો એ તેની મુલાકાત લે છે તેની જે સ્કૂલ તેના એરિયામાં જે સ્કૂલ આવે છે તેની તે દર ટ્યુઝડે મંગળવારે તે મુલાકાત લે છે. તો અહીંયા રેગ્યુલર. બરાબર. અને લાસ્ટ છે શી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન. તો અહીંયા પણ શું આવશે? હેબિટ. હેબિટ એટલે શું થાય? આદત. બરોબર. પછી છે હવે એક્ટિવિટી 4. એમાં શું કરવાનું છે? તો એક્ટિવિટી જે 4 છે એમાં પણ એક છે હવે નીચેની ક્રિયા
ક્રિયાસૂચક શબ્દ વાંચો, તેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હો તેની સામે ડી એટલે કે ડેઇલી, નિયમિત કરતા હોય તેની સામે આર એટલે કે રેગ્યુલર, અને ટેવ રૂપે કરતા હોય તો હેબિટ એ જ લખવાનું રહેશે. તો અહીંયા જે ટેક અ બાથ તો શું આવશે? તો આપણે દરરોજ સ્નાન કરીએ છીએ એટલે ડી. ડ્રિંક મિલ્ક તો કે ડી એટલે કે ડેઇલી. ડુ હોમવર્ક, તમે રેગ્યુલર હોમવર્ક કરો છો એટલે કે આર. પછી મેક ટી તો તમે આઈ થિંક તમે તો નહીં પીતા હોય, બાકી શું આવે? ડી ડેઇલી. બ્રશ ટીથ તો એ પણ આપણે રોજે બ્રશ છે આપણે કરીએ છીએ તો કે ડી. આસ્ક ક્વેશ્ચન, રેગ્યુલરલી ક્વેશ્ચન પૂછીએ છીએ એટલે કે આર. ગો ટુ સ્કૂલ અત્યારે નથી આવતા, બાકી તો ડેઇલી. હેલ્પ ફ્રેન્ડ્સ હેબિટ. રીડ સ્ટોરી બુક્સ હેબિટ, જે તમને હેબિટ છે, તમને આદત છે સ્ટોરી બુક વાંચવાની, બરાબર. વોશ ક્લોથ અત્યારે તમે નાના છો એટલે ના કરતા હોય, બાકી તમારા મમ્મી રેગ્યુલર તમારા કપડાં ધોતા હોય છે એટલે આવે આર. ટોક વિથ ફ્રેન્ડ્સ રેગ્યુલરલી. શાઉટ ઇન ધ સ્કૂલ એ તો ડેઇલી થયું, બરાબર ને? ડેઇલી. ઈટ ચપાટી ડેઇલી, ચપાટી મતલબ કે રોટલી. સિંગ સોંગ તો એ આપણી હેબિટ થઈ કે ક્યારેક આપણને મન થાય તો આપણે સોંગ છે તે ગાવા માંડીએ એટલે હેબિટ. પ્લે ગેમ્સ રેગ્યુલરલી. ગેટ અપ અર્લી ડેઇલી. ડાન્સ એ આપણી હેબિટ છે તો એ જ. અને વોટર ધ પ્લાન્ટ્સ એ પણ રેગ્યુલર કરીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે એક્ટિવિટી 4A જોઈ. એક્ટિવિટી 4B જે છે, રાઇટ 10 સેન્ટેન્સ અબાઉટ યોર સેલ્ફ. તમારે તમારી પોતાના 10 વાક્યો આ જ પ્રમાણે લખવાના છે. તો એક્ટિવિટી 4B જે છે એ છે હોમવર્ક, બરાબર. એટલે અહીંયા આપણે હવે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે એટલે એક્ટિવિટી 5થી શરૂ કરીશું. સરસ મજાનો કુકુ એન્ડ કુકુ વિશેનો પાઠ છે અને આગળ આપણે અભ્યાસ કરીશું. તમે વિડીયો જોતા રહેજો અને સાથે સાથે અહીંયા હું જે સ્પેલિંગ લખાવું એ તમારે લખવાના છે અને પાકા કરવાના છે. હરિઓમ.